21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાતો યોગ દિવસ રાજુલા તાલુકાના ડુંગર ગામે કુમાર શાળા નંબર 1 અને કન્યા શાળામાં વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી। આજરોજ યોગ દિવસની ઉજવણી દરમિયાન ડુંગર કુમાર શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા સ્કૂલના મેદાનમાં ધોરણ પહેલી 8ના વિદ્યાર્થીઓને યોગ દિવસની ઉજવણી કરતી વેળાએ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। કન્યા શાળાની ધોરણ પહેલી 8ની વિદ્યાર્થિનીઓએ પણ આજરોજ સવારમાં 7 વાગ્યે સ્કૂલમાં હાજર રહી યોગાસન વિશે ફાયદા તેમજ શારીરિક તેમજ માનસિક શરીર પ્રફુલ્લિત રહે છે તેવી માહિતી તેમજ ઉપયોગી યોગાસન તેમજ યોગ ફાયદાકારક છે તેવી જાણકારી કન્યા શાળાના શિક્ષિકા બહેન દ્વારા માહિતી તેમજ યોગ તેમજ આસન કરવાથી આપણા શરીરમાં રસાયણોની ઉણપ પૂરી પાડે છે તેમજ યોગ કરવાથી આયુષ્યમાં પણ વધારો થાય છે અને શરીરમાં પણ અમુક પ્રકારના દુખાવામાં પણ રાહત થાય છે જેવી અનેક પ્રકારના ફાયદા થાય તેવી જાણકારી વિદ્યાર્થિનીઓને પૂરી પાડી હતી। 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાતો યોગ દિવસ રાજુલા તાલુકાના ડુંગર ગામે કુમાર શાળા નંબર 1 અને કન્યા શાળામાં વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી। આજરોજ યોગ દિવસની ઉજવણી દરમિયાન ડુંગર કુમાર શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા સ્કૂલના મેદાનમાં ધોરણ પહેલી 8ના વિદ્યાર્થીઓને યોગ દિવસની ઉજવણી કરતી વેળાએ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। કન્યા શાળાની ધોરણ પહેલી 8ની વિદ્યાર્થિનીઓએ પણ આજરોજ સવારમાં 7 વાગ્યે સ્કૂલમાં હાજર રહી યોગાસન વિશે ફાયદા તેમજ શારીરિક તેમજ માનસિક શરીર પ્રફુલ્લિત રહે છે તેવી માહિતી તેમજ ઉપયોગી યોગાસન તેમજ યોગ ફાયદાકારક છે તેવી જાણકારી કન્યા શાળાના શિક્ષિકા બહેન દ્વારા માહિતી તેમજ યોગ તેમજ આસન કરવાથી આપણા શરીરમાં રસાયણોની ઉણપ પૂરી પાડે છે તેમજ યોગ કરવાથી આયુષ્યમાં પણ વધારો થાય છે અને શરીરમાં પણ અમુક પ્રકારના દુખાવામાં પણ રાહત થાય છે જેવી અનેક પ્રકારના ફાયદા થાય તેવી જાણકારી વિદ્યાર્થિનીઓને પૂરી પાડી હતી।